સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કોટ ગામના ખેડૂતો નવરાત્રિના પર્વમાં ફૂલોની ખેતીથી સારી આવક મેળવી રહ્યા છે। પરંપરાગત ખેતી છોડી ખેડૂત જયેન્દ્રએ 30 વીઘામાં અને કિરીટભાઈએ 40 વીઘામાં છેલ્લા 3 વર્ષથી ગલગોટા ફૂલની ખેતી કરી। જયેન્દ્રભાઈએ 30 વીઘામાં 1 લાખ રોપાનું વાવેતર કર્યું। નવરાત્રિ, દિવાળી અને લગ્નની સિઝનમાં ફૂલોનું વેચાણ ₹1500 પ્રતિ મણના ભાવે થાય છે। આ સફળતાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। તેઓ અન્ય ખેડૂતોને રોકડિયા પાક તરફ વળવા અપીલ કરે છે। છેલ્લા 3 વર્ષથી ફૂલની ખેતી કરું છું ને અગાઉ મગફળી કપાસ કરતો હોય એના કરતાં સારું રહેશે। બાગાયત ખાતાની સહાય મળે છે। 40 વીઘામાં 1 લાખ પ્લાન્ટ છે। વાર તહેવાર ઉપર 60-70ના ભાવ મળી રહેશે। પ્લસ મલ્ચિંગની સબસિડી આવે છે, ફૂલના રોપાની આવે છે। બીજા ખેડૂતોને કહેશું ફૂલની ખેતી કરો એમ। એક પ્લાન્ટમાં 1 કિલોનું પ્રોડક્શન નીકળી જાય। સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકામાં ખેડૂતો બાગાયતી ખેતી કરતા થયા છે, જેની અંદર ફળપાક ફૂલોની ખેતી બી કરે છે। અત્યારે કોંઢ ગામની અંદર ખેડૂતો પીળા અને કેસરી ફૂલો વાઈ ગલગોટાના અને વાર તહેવારે ખૂબ જ સારી એવી આવક મેળવે છે, જેની અંદર અત્યારે જનરલી 50 થી 100 રૂપિયા કિલો વેચી અને પગભર થતા થયા છે।